હેતલ દીદી તથા કેતન બાપુને જ વિનંતી કે તેઓ શ્રી ધવલભાઈ પટેલને સાફાથી સન્માનિત કરે, સાથે ધનરાજભાઈ તેમને ધનુષ અર્પણ કરશે. આપણી વચ્ચે શ્રી ધવલભાઈ પટેલે કે જેઓ સાંસદ શ્રી વલસાડ ડાંગ, તેમને આપ સૌને ઉદ્બોધિત કરવા માટે નમ્ર વિનંતી. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આજે તો આટલો સુખદ પ્રસંગ છે અને ડાંગમાં આપણા આદિવાસી જે નવયુવાનો છે એમાં આટલી સ્ફૂર્તિ હોય છે, ત્યારે આટલું ઢીલું ઢીલું ભારત માતા કી જય નહીં ચાલવું જોઈએ. ભારત માતા કી જય એટલા જોરથી બોલાવવાનું છે કે આપણા દિલ્હીમાં દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ જે આપણા માટે આટલી ચિંતા કરે છે તે દિલ્હી લગીને ગૂંજ જવી જોઈએ એટલા જોરથી ભારત માતા કી જય બોલાવવાની છે. પાછળથી પણ બધાએ બોલાવવાની છે. બધા બે મુઠ્ઠી વાળીને હાથ ઊંચા કરીને બોલો ભારત માતા કી જય, ભારત માતા કી વંદે વંદે. જય આદિવાસી, જય જોહાર, જય બિરસા મુંડા. આજે ખાસ કરીને તેજસ્વીની સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના જે આ ભવ્ય 101 જોડાના સમૂહ લગ્ન જેવું ભવ્ય યજ્ઞ જ્યારે આજે થાય છે, ત્યારે મને અહીંયા ઉપસ્થિત થવાનો અવસર આપ્યો એના માટે સૌથી પહેલાં મારી પૂજનીય દીદી અને જેમનો હંમેશા મને આશીર્વાદ માર્ગદર્શન રહ્યો છે ને જે મેં સાંસદ બન્યો એમાં મોટામાં મોટા ફાળામાંથી એક એવા મારે હેતલ દીદીને હું ખૂબ ખૂબ પ્રણામ કરું છું. સાથે જ આપણા ડાંગના રાજવી, વાસોડાના રાજવી એવા આપણા ધનરાજસિંહ સાહેબને પણ ખૂબ ખૂબ વંદન કરું છું. આપણી સાથે ઉપસ્થિત આપણા પૂજ્ય મહંત શ્રી ભારદ્વાજ ગિરિરાજજી, આપણા ડાંગમાં જે ભવ્ય કામ કરી રહ્યા છે, ચાહે શિક્ષણ ક્ષેત્ર હોય કે દરેક ક્ષેત્ર, એવા પીપી સ્વામીજી, આપણા કેતન બાપુ, સાથે જ ઉપસ્થિત આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને આ જ વિસ્તારના લોકલાડીલા નેતા એવા નરેશભાઈ પટેલ, સાથે જ આપણા ડાંગના લોકલાડીલા ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય ઉપદંડક એવા વિજયભાઈ પટેલ, આપણા લોકસભાના પૂર્વ સાંસદ જેમણે દમણમાં પણ એકદમ સરસ કામ કર્યું છે, દેશમાં નામ ગુજાવ્યા છે એવા લાલુભાઈનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરી રહ્યો છું. સાથે જ અમારા ડાંગ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ, નિર્મલાબેન, અમારા ડાંગ જિલ્લાના પ્રભારી એવા રાજેશભાઈ દેસાઈ, અને ખાસ કરીને આજે વાત કરવી છે હેતલ દીદી તો ખરા જ, પણ સાથે સૌથી મહત્વ જેમનું આમંત્રણને લાગણીને માન આપીને આવ્યો છું અને હંમેશા વર્ષોથી આ લગ્ન માટે ચિંતિત હતા. મને, નરેશભાઈ, વિજયભાઈ ને દરેક લોકોને અવારનવાર યાદ અપાયું કે ધવલભાઈ તમારે આવવાનું છે, નરેશભાઈ તમારે આવવાનું જ છે, વિજયભાઈ તમારે આવવાનું જ છે, અને પોતે પણ સંગઠનની આટલી બધી જવાબદારી છે છતાં આટલું ભવ્ય કામ કર્યું છે. અમારા અશોકભાઈ ગજારાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું. બધા જ મંચસ્થ તમારા મહાનુભાવો, જેમ દીદીએ વાત કરી કે આપણા આદિવાસી સમાજ આદિકાળથી જ ભારતને એકદમ સશક્ત રાખ્યું છે, મજબૂત રાખ્યું છે, અને આપણી આદિવાસી સમાજ એ જે આપણા આદિવાસી સમાજ દેશની જે પ્રથા છે, સંસ્કૃતિ છે, કળા છે, એને પણ એકદમ મજબૂત કરવાનું કામ આપણા આદિવાસી સમાજે કર્યું છે. ને એમાં પણ ડાંગ તો મોખરે રહ્યું છે, કારણ કે ડાંગમાં મુગલો હોય કે અંગ્રેજ હોય બધાને અહીંયાથી ભગાડી દીધેલા હતા અને ડાંગમાં કોઈ પણ અંગ્રેજો ઘૂસપેઠ નહીં કરી શક્યું એવું કામ આપણે ડાંગે કર્યું હતું. અને ડાંગ પૂરા દેશને દિશા બતાવે એવું આપણું ડાંગ છે. અને ત્યારે ડાંગની અંદર આટલા ભવ્ય 101 જોડાના જે આપણે આજે સમૂહ લગ્ન કરી રહેવાના છે, જેમ વિજય વાત કરી કે આપણે લગ્નોમાં
યથાશક્તિ પ્રમાણે બધા ખર્ચા કરે છે. કોઈની પાસે પૈસા હોય તો વધારે પૈસા ખર્ચે, કોઈની પાસે ના હોય તો ઓછા પૈસા ખર્ચે. પણ જે સાચે ગરીબ લોકો હોય, જે લોકો પોતે એટલી યથાશક્તિ ના હોય, એના માટે આટલા ભવ્ય લગ્ન સમૂહ લગ્ન કરાવ્યા છે. એના માટે પૂરેપૂરી ટીમને હું ખૂબ ખૂબ વંદન અને અભિનંદન આપું છું. અને એમ કહેવાય છે કે સૌથી મોટું દાન એટલે કન્યાદાન, અને એ આટલું ભગીરથ કાર્ય અહીંયા થઈ રહ્યું છે. તમે વિચારો કે આજે 101 સમૂહ લગ્ન છે, ત્યારે આપણા ડાંગના રાજ્યવંશી જે ભવ્યથી ભવ્ય લગ્ન કરી શકાય છે, પૂરું ગુજરાતનું નેતૃત્વ અહીંયા આવી શકાય છે, છતાં એમણે એમના જે પુત્ર છે એમના અહીંયા સમૂહ લગ્ન કરાવે છે. એ આપણને દિશા અને નિર્દેશ બતાવે છે. એના માટે રાજવીશ્રીનો પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ આપણા બધાનું માર્ગદર્શન કરી રહ્યા છે. અને એના માટે જ જેમ બેને વાત કરી કે આજે આદિવાસી સમાજ પહેલાંથી જ એકદમ મજબૂત હતો, પ્રતિભાશાળી હતો, ત્યારે આપણી મહિલાઓ પણ એકદમ પ્રતિભાશાળી છે. ફક્ત ઘર જ નહીં પણ પૂરું આપણું રાજ્ય અને દેશ પણ સાચવી શકે છે. એના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા મહિલાઓને સારું પ્રતિનિધિત્વ મળે એના માટે આપણે નવો કાયદો લાવ્યો, અને 33% આપણા મહિલાઓને, ચાહે વિધાનસભા હોય કે લોકસભા હોય, એમાં પણ એમણે તક આપવાનું કામ કર્યું છે. અને મોદી સાહેબ હંમેશા આપણા આદિવાસી સમાજ માટે ચિંતિત રહે છે. એના કારણે જ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ 2001થી આપણા આદિવાસી સમાજ માટે અલગ અલગ કામ કરે છે. ચાહે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ વર્ષોમાં હજારો કરોડનું અને લાખો કરોડનું બજેટ આપવાનું કામ કર્યું છે. પહેલાં 1960માં જ્યારે આપણું ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ પડ્યું ત્યાર લગીને આપણી આ ઉમરગામથી અંબાજી પટ્ટી છે, ત્યાં કોઈ પણ જાતની સાયન્સ સ્કૂલ, મેડિકલ કોલેજ જ નહીં હતી. એ આપણા મોદી સાહેબ આવ્યા એના પછી ખાસ કરીને આવી સાયન્સ સ્કૂલ ચાલુ કરીને પછી મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ ચાલુ કરી. એના કારણે આજે હજારો અને લાખો આદિવાસીઓ એન્જિનિયર્સ અને ડૉક્ટર્સ બની રહ્યા છે. એના માટે આપણે મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનવું છે. અને જ્યારે 1960થી 2001 લગીને અલગ અલગ સરકાર હતી ત્યારે ફક્ત 6000 કરોડનું બજેટ આદિવાસી માટે હતું. આપણા નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા તો પહેલી પંચવર્ષીય યોજનામાં આદિવાસીઓ માટે 15000 કરોડનું બજેટ આપ્યું, બીજી પંચવર્ષીય યોજનામાં 45000 કરોડનું બજેટ આપ્યું, ને હમણાં 15મી તારીખ જે આપણો ભગવાન બિરસા મુંડાજી જે આપણા સૌથી મોટા યોદ્ધા છે, આઇકોન છે, એની જન્મ જયંતિ પર દેડિયાપાડા આવ્યા હતા ત્યારે આપણા આદિવાસી માટે ગુજરાતમાં 2 લાખ કરોડનું બજેટ આપ્યું. 2 લાખ કરોડનું એવું કામ અમારી ગુજરાત સરકાર, મોદી સાહેબ આપણા આદિવાસી માટે કરી રહ્યા છે. આ જ ભગીરથ કાર્ય હેતલ દીદી આપણા પૂરા વિસ્તારની અંદર આદિવાસીઓ માટે કરી રહ્યા છે. આદિવાસી સારી રીતે ભણી શકે, આદિવાસી સારી રીતે આગળ જઈ શકે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યો છે. અને મેં એમને વચન આપ્યું હતું કે જ્યારે જ્યારે સાંસદ તરીકે મારી તમને જરૂર હશે ત્યારે હું હંમેશા એમને મદદ કરીશ. તો મારા MP ફંડમાંથી પણ 5 લાખ રૂપિયા હું આજે જાહેર કરું છું. એના માટે સોલાર પેનલ હોય કે RO પ્લાન્ટ હોય, બધું મારા તરફથી જે એના સિવાય પણ જે પણ આપણે જોઈએ હું બધું જ આપવા તૈયાર છું. પણ એક જ વિનંતી છે દીદીને અને એક ફરિયાદ પણ છે કે આ વખતે જે સમૂહ લગ્ન કર્યા તેમાં તમે મને મહેમાન તરીકે આમંત્રણ કર્યા છે. આવતી વખતે તમારી ટીમ મેમ્બર તરીકે મને આમંત્રણ કરજો. આનાથી પણ ભવ્ય આપણે સમૂહ લગ્ન કરશું. ધન્યવાદ. શિવોહમ હેતલ દીદી ઓફિશિયલ YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.